આ તરફ ખેડા નગરપાલિકાની ચૂંટણીમાં ઈવીએમ ખોટવાઈ ગયું। ઈવીએમમાં બટન નથી દબાતું તે પ્રકારની ફરિયાદ ઉઠી હતી। ઈવીએમમાં કેટલાક બટનો ન દબાતા હોવાનો પણ મતદારોનો આક્ષેપ હતો। સવારથી રજૂઆત છતાં કોઈએ વાત ન સાંભળ્યાની ફરિયાદ થઈ છે અને ફરિયાદ ન સંભળાતા ઉમેદવારો અને મતદારોએ હોબાળો મચાવી દીધો। ચૂંટણી અધિકારીને રજૂઆત કર્યા બાદ ઈવીએમ બદલાયું। સવારથી થયેલા મતદાન સામે ઉમેદવારોએ કેટલાક સવાલ પણ ઉઠાવ્યા છે। થયું જ્યારે અમારા સગા અમારે જ્યારે બટન દબાયા વગર બહાર નીકળ્યા ત્યારે અમે કમ્પ્લેન કરી કે બટન દબાયા વગર બહાર નીકળ્યા છે તો કે બેન કે બીપનું બટન દબાવે છે ત્યારે જ બહાર નીકળે છે પણ એ બટન દબાયા વગર એમને બીપનો અવાજ પહેલા બે બટન દબાઈ અને એમને ત્રીજું ના દબાવાયું ત્યારે એમને છેલ્લે રજીસ્ટ્રેશન પીળું બટન દબાવ્યું છે। પછી એ જ્યારે કમ્પ્લેન કરી અને જ્યારે ખરેખર અમે કમ્પ્લેન કરીને હોહા થઈ ત્યારે એમને ઈવીએમ મશીન બદલ્યું છે પણ ત્યાં સુધી એ લોકો કમ્પ્લેન બી નતા લેતા। બસ ખાલી એટલું કહેતા હતા કે હા અમે લોકો ઈવીએમમાં બીપનો અવાજ આવે છે ત્યારે જ અમે જવા દઈએ છીએ પણ પહેલા 4 બટન તો દબાવાતા જ નહોતા। ત્યાં સુધી 7 વાગ્યાના અત્યાર સુધીના કેટલા ગયા તો પછી વોટ